મથુર સવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનો પાટીદાર સમાજ એક આગવો સમાજ છે. હર કોઈ જગ્યાએ તે આગળ રહેતો હતો અને અન્ય સમાજો એની પાસેથી પ્રેરણા લેતા હતા એવું અન્ય સમાજના આગેવાનો કહે છે. તેની જગ્યાએ અત્યારે ઉલટું થયું છે. રીત રિવાજો કંટ્રોલ કરવા માટે અન્ય જ્ઞાતિ સમાજો આગળ આવ્યા છે અને અમે એમાં પાછળ છીએ. એટલે લોકોની રાય હતી કે ભાઈ આપણે આવી જાગૃતિ લાવવી જોઈએ. તો તેના માટે વિડીયો મૂક્યો, પત્રો લખ્યા, આગેવાનોને પત્ર લખ્યા અને નીચેથી એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે અમે વધારે જનજાગૃતિ બને, રીત રિવાજો કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. રીત રિવાજો અત્યારે કંટ્રોલ કરવાનો સમય છે. એમાં કેટલું સોનું આપવું, વેવિશાળનો એક કાર્યક્રમ કરવો, લગ્નનો એક કાર્યક્રમ કરવો, આ બધામાં અત્યારે બધા કાર્યક્રમો થઈ ગયા છે. તો એ કાર્યક્રમોમાં કંટ્રોલ થાય એવી લોકોની રાય છે. અત્યારે અમારી એક જ રણનીતિ છે કે પાટીદારના એક ઘરે લોકો વિચારતા થાય, લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવું જોઈએ એવું લોકો બોલતા થાય. લોકોને બોલતા કરવાનું કામ અમારું છે. અત્યારે મથુર સવાણીએ પત્રમાં જણાવ્યું છે કે રીત રિવાજો પર નિયંત્રણ લાવવા અંગે તેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો હતો. આ વિડીયોને કરોડો લોકોએ નિહાળ્યો છે અને લાખો લોકોએ પોતાના પ્રતિભાવો આપીને આ વાતને સમર્થન આપ્યું છે. લોકોની લાગણી છે કે સમાજના ખર્ચાળ પ્રસંગો અને બિનજરૂરી રિવાજો પર કાપ મૂકવા માટે એક ચોક્કસ નિયમાવલી કે બંધારણ હોવું અત્યંત જરૂરી છે. લોકોની આ લાગણીઓને ધ્યાને રાખીને મથુર સવાણી દ્વારા રાજ્યના 1000થી પણ વધારે પાટીદાર સમાજ સંગઠનોના આગેવાનો સુધી આ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા અનુસાર દરેક જાગૃત નાગરિકે આ બંધારણ વિશે લોકો સાથે ચર્ચા કરવી જોઈએ અને 25થી 50 લોકોએ ભેગા મળીને સ્થાનિક સમાજ સંગઠનોએ આ બાબતે રજૂઆત કરવી જોઈએ. આ અભિયાનને એક જન આંદોલન બનાવવાની જરૂર છે. આ મૂવમેન્ટનો મુખ્ય ઉદ્દેશ સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ બચાવીને તે નાણાંનો સદુપયોગ કરવાનો છે. મથુર સવાણીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કુરિવાજોના ખર્ચ બચાવીને તે નાણાં ધંધાકીય તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લઈએ અને સમાજને આર્થિક રીતે સક્ષમ બનાવીએ. આ પત્ર દ્વારા પાટીદાર સમાજમાં એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો દરેક વિસ્તારના પાટીદાર સંગઠનો એક થઈને આ દિશામાં કાર્યરત થાય તો આગામી સમયમાં સમાજમાં મોટા સામાજિક પરિવર્તનો જોવા મળી શકે છે. ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે, બંધારણ બની રહ્યા છે. તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે, તો એના માટે જાગૃતિ આવે લોકોમાં, એ માટે એક પ્રયાસ કરો. તો હવે જે તે લોકો મળે અને એની રાય, એ કાંઈ સમાજની રાય તો ગણી શકીએ નહીં. તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો, કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે. આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના 1000 સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે, તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો, વિનંતી કરી છે. અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે 5, 25, 100 લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો. આગેવાનને પણ કહો કે આપણે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવીએ. અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન, જાગૃતિ આવશે. તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ, લોકોની રાય મુજબની નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા, પ્રયત્ન શરૂ કરશે. સાહેબ, કેટલું જે રીતે આખું પ્રતિસાદ મળ્યો છે તો એને લઈને હવે કઈ રીતની ચર્ચા થઈ શકે છે, હવે નક્કી થઈ શકે છે કે બંધારણ તરફ આગળ પ્રયાણ થયું છે? બંધારણ બનાવવું, કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે. અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે, નીચેથી વધારે અવાજ ઊભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે.
નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે ભાઈ મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને. તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલપ કરે, કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે, કંપનીની બ્રાન્ડ ડેવલપ કરે, પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે, રીત રિવાજમાં રહી સમાજના રીત રિવાજમાં રહીને કરે, તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે, વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે, અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે. આવી પણ એક નીચેથી રાય બની રહી છે. એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે. મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતું બને એ માટેનો અમારો પ્રયત્ન છે. ખાસ કરીને સાહેબ કયા કુરિવાજો છે જે દૂર કરવાની ખાસ અત્યારે? કુરિવાજો લોટો કુરિવાજો છે. એ લોટો કુરિવાજો સદીઓથી એક પ્રકારની રિવાજો માટેની માનસિકતા બની ગઈ. હું એક ઉદાહરણ આપું કે 300 વર્ષ પહેલા પૂર્વજોએ બાળકનો જન્મ આપનારી માતા માટે 20 કિલોની લાડવા લઈ જવાની પદ્ધતિ ગોઠવી, કારણ કે એ વખતે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. હવે આજે લાડવા ખાય તો શરીર જાડું થઈ જાય એવી માન્યતા છે. તો લાડવાનો કાર્યક્રમ શરૂ, પણ 20 કિલો લાડવાની પેટલી ગાય, તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ? તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે. એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ 5 મહિને માના પેટમાં બાળક છે, 5 મહિને વિધિ આવે, 7 મહિને વિધિ આવે, બાળક જન્મે ત્યારે 4 કાર્યક્રમ આવે, વળેલા બાળકના વ્યવસાયના 4-5 નાના મોટા કાર્યક્રમ, લગ્નના નાના મોટા કાર્યક્રમ, મરી જાય પછી 8 કાર્યક્રમ આવે છે. તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં. એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તણાવ ઓછો છે, એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે. તો આપણે આપણા સંતાનોનું જો સારું ઈચ્છતા હોય, આપણી ભાવિ પેઢીનું આપણે સારું ઈચ્છતા હોય, તો એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે, અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી શકશે.